વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે સામયિક શ્રેણીનો પ્રકરણ આંકડાશાસ્ત્રમાં જે અગાઉ પાઠ 1માં આ પ્રકરણ અંગેની થિયરી, સામયિક શ્રેણીનું મહત્ત્વ, ઘટકો આ અંગે ભણી ગયા. આ ઉપરાંત સામયિક શ્રેણીના અભ્યાસની મુખ્ય 3 રીત, એટલે આપણે અહીંયા 3 રીતના દાખલા છે. એમાં સૌથી પ્રથમ રીત આલેખની રીત. સામયિક શ્રેણી એટલે સમય આધારિત માહિતી. આ સમય આધારિત માહિતી કે ભૂતકાળના સમયના આધારે ભવિષ્યના સમયનું કે ભવિષ્ય માટેની આપેલ માહિતીનું અનુમાન કરવું. તો આ અનુમાન કરવા માટેની 3 રીતો. એમાં સૌથી પ્રથમ રીત આલેખની રીત. આ આલેખની પદ્ધતિ મુજબ આપણે સામયિક શ્રેણીના વલણ માટે એક્સ ધરી અને વાય ધરી. એક્સ ધરી પર સમયને આપણે 1, 2, 3, 4, 5 એ પ્રમાણે દર્શાવીશું. આ સમય વર્ષમાં આપેલો હોય કે મહિનામાં આપેલી હોય માહિતી, પખવાડિયામાં આપેલી હોય કે અઠવાડિયામાં આપેલી હોય. જે સમય આ સમય વર્ષ, માસ, પખવાડિયું કે અઠવાડિયું કે દિવસો, આ આપેલી સમયની આપણે ટી બરાબર ટાઈમ એને 1, 2, 3, 4 પ્રથમ વર્ષ કે પ્રથમ મહિનો કે પ્રથમ અઠવાડિયું એને 1, બીજો વર્ષ, બીજો મહિનો કે બીજા અઠવાડિયે એને 2, 3, 4 એમ જેટલા સમય અંગેની માહિતી આપેલી હોય ત્યાં સુધી 5 વર્ષની માહિતી હોય તો સમય ટી બરાબર 1, 2, 3, 4, 5. 10 વર્ષની માહિતી હોય તો ટી બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આમ સમયમાં રૂપાંતર કરીશું. એક્સ ધરી પર સમય અને વાય ધરી પર આપેલ માહિતી, ચલ અંગેની માહિતી. પછી આપેલ માહિતી ઉત્પાદનની હોય, વેચાણની હોય, નફા અંગેની હોય, એ આપેલી માહિતી વાય ધરી પર. વાય ધરી પર 1 સેન્ટીમીટર બરાબર આપેલ માહિતીને અનુરૂપ યોગ્ય અંતર લઈ અને આપણે વાય ધરી પર ચલ રાશિની કિંમત દર્શાવીશું. એક્સ ધરી પર આપણે સમય દર્શાવીશું. આમ સમય અને ચલ રાશિની આપેલ કિંમતને અનુરૂપ બિંદુઓ દર્શાવીશું અને બિંદુઓ જોડી જે રેખા બનશે એને આપણે મૂળ શ્રેણી રેખા. આ ઉપરાંત એક સીધી રેખા બિંદુને વધુમાં વધુ નજીક આવે એ પ્રમાણેની એક સીધી રેખા દોરીશું સ્કેલ વડે. એને આપણે વલણ રેખા કહીશું. આ માટે જો વિદ્યાર્થી મિત્રો આપણે આલેખની રીત અંગેનું ઉદાહરણ 1, સામયિક શ્રેણીની પ્રથમ રીત આલેખની રીત મુજબના દાખલા, એમાં ઉદાહરણ નંબર 1 અંગેની ગણતરી ધ્યાન રાખજો. જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1ના અંદર એક કારખાનાનું વાર્ષિક ઉત્પાદન ટનમાં નીચે પ્રમાણે આપેલું છે. એમ પરથી આલેખની રીત મુજબ સુલેખ વલણ મેળવો. માહિતીમાં જુઓ, વર્ષ અને ઉત્પાદન ટનમાં આપેલું છે. વર્ષમાં 2006થી 2015 આમ 10 વર્ષની માહિતી આપેલી છે. આ દરેક વર્ષની માહિતી ટનમાં, ઉત્પાદન અંગેની માહિતી ટનમાં આપેલી છે. તો આપણે આ વર્ષને સૌ પ્રથમ સમયમાં ફેરવીશું, એટલે કોષ્ટક નવું બનાવીશું. એનું ઉત્પાદન જે હતું એ ઉત્પાદન પણ વર્ષ 2006થી 2015 એને આપણે સમયમાં ફેરવીશું. તો સમયમાં ફેરવવા માટે પ્રથમ વર્ષ 2006 ને 1,
બીજું વર્ષ 2007 ને 2, 2008 ને 3, 2009 ને 4, એમ 5, 6, 7, 8, 9 અને 10 આ 10 વર્ષની માહિતીને વર્ષ અંગેની માહિતીને સમયમાં ફેરવી દીધી. હવે ઉત્પાદન હતું એ ઉત્પાદન 20, 23, 20, 28 ટન, 32, 35, 30 ટન, 40, 45 અને 47 ટન. આપણે માહિતીને સમયમાં રૂપાંતર કરી. હવે આ સમય આધારિત માહિતીનો આલેખ દોરવા માટે એક્સ ધરી ઉપર સમય 1 થી 10, 1 સેન્ટીમીટર બરાબર 1 1નું અંતર પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ. વાય ધરી પર ઉત્પાદન ઓછામાં ઓછું 20, વધુમાં વધુ 47 ટન, એટલે 5 સેન્ટીમીટરનું આપણે અંતર લઈશું. વાય ધરી પર એક્સ ધરી પર 1 સેન્ટીમીટર બરાબર 1 1નું અંતર. આમ એક્સ ધરી અને વાય ધરી દોરીશું. ધ્યાન રાખજો, હું બબેનું અંતર 2 લીટી બરાબર 1 1નું અંતર લઉં છું, એટલે ખ્યાલ આવે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. વાય ધરી પર યોગ્ય અંતર લઈ આલેખ દોરીશું. વાય ધરી પર સમયનું અંતર 1.5 સેમીનું લઉં છું. 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6. જો વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ ધરી પર સમય વર્ષમાં 10 વર્ષની માહિતી, એક્સ ધરી પર વર્ષમાં સમય 1 થી 10, વાય ધરી પર ઉત્પાદન ટનમાં ઓછામાં ઓછું ઉત્પાદન 20 ટન, વધુમાં વધુ 47 ટન. તો એ પ્રમાણે મેં યોગ્ય અંતર લઈ 5 અંતર લઈ અને વાય ધરી પર ઉત્પાદન. હવે આપણે આપેલ માહિતીને અનુરૂપ દરેક બિંદુઓ દર્શાવીશું. પ્રથમ વર્ષે ઉત્પાદન 20 ટન, તો પ્રથમ વર્ષ 1 એનું ઉત્પાદન 20 ટન. આમ બિંદુઓ ચોક્કસ બતાવજો, એટલે આલેખ રેખામાં કોઈ ભૂલ ન થાય, એવી આલેખ રેખા ન બને. આ પ્રથમ વર્ષનું ઉત્પાદન. બીજા વર્ષે ઉત્પાદન 23 ટન, એટલે 25ના નીચે આ 25.5, અહીંયા 23 આવશે. આ બીજા વર્ષનું ઉત્પાદન. ત્રીજા વર્ષનું ઉત્પાદન 20 ટન, તો ત્રીજા વર્ષે પાછું 20 ટન ઉત્પાદન, એટલે ત્રીજા વર્ષનું બિંદુ. ચોથા વર્ષે ઉત્પાદન 28 ટન, તો ચોથું વર્ષ 30 અને આ 27.5 ને 28, આ ચોથું વર્ષ.
પાંચમા વર્ષે 32 ટન, તો પાંચમા વર્ષે 30 ને 2 32, એ થોડુંક નીચે 32.5. પછી છઠ્ઠા વર્ષે 35 ટન, આ છઠ્ઠા વર્ષે ઉત્પાદન 35 ટનનું ઉત્પાદન, તો આ છઠ્ઠું વર્ષ ઉત્પાદન 35 ટન, આ અહીંયા બિંદુ આવશે. સાતમા વર્ષે 30 ટન, સાતમું વર્ષ 30 ટન. આઠમા વર્ષે 40 ટન, આઠમા વર્ષે ઉત્પાદન 40 ટન. નવમા વર્ષે 45 ટન, નવમા વર્ષે ઉત્પાદન 45 ટન. દસમા વર્ષે 47 ટન, તો દસમું વર્ષ ઉત્પાદન 47 ટન. આમ દરેક બિંદુઓ જોડીશું, બધા બિંદુઓ દર્શાવી અને દરેક બિંદુઓ જોડતી રેખા જે બનશે એને આપણે મૂળ શ્રેણી રેખા, આ પ્રમાણે દરેક બિંદુઓ જોડતી રેખા જેને આપણે મૂળ શ્રેણી રેખા કહીશું. આ પ્રમાણે સ્કેલ વડે દરેક બિંદુઓ જોડી દેજો અને આ બિંદુઓ જોડ્યા પછી આને આપણે મૂળ શ્રેણી, અને વધુમાં વધુ બિંદુઓ એક જ રેખા ઉપર આવે એ પ્રકારની એક સીધી રેખા દોરીશું. સીધી રેખા જે દોરશો જ કે વધુમાં વધુ બિંદુઓ રેખાની નજીક આવે એ પ્રકારની આ સીધી રેખા દોરીશું, જેને આપણે વલણ રેખા કહીશું. આ પ્રમાણે દોર્યા પછી આપણે બાજુમાં પ્રમાણ માપ લખી દર્શાવીશું. પ્રમાણ માપ એક્સ અક્ષ 1 સેમી 1 વર્ષ, વાય અક્ષ 1 સેમી 5 ટન. આ પ્રમાણે પ્રમાણ માપ દર્શાવી અને આ વલણ રેખા, સામયિક શ્રેણી માટેની વલણ રેખા, આ પ્રમાણે આપણે પ્રથમ રીત, આલેખની રીત મુજબ વલણ રેખાનું અનુમાન આ મુજબ કરીશું. બસ સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.